કોન્સ્ટેબલ જો એક આરોપી તો આમાં ગુનામાં આવી ગયો છે બરાબર પકડમાં પણ હજી 4 આરોપી છે ને એમાં અત્યારે મનુજી કૈણાજી ઠાકોર કરી નામ છે એના હોવા સુધીમાં પકડવો પડશે જો સાહેબ આવી જાય ને ઓફિસ ઉપર તો સીધા એમાં કે ચમ હજી કણ એક જ આરોપી પકડી બેઠા હો તમે આપણી નોકરી જતી રહેશે પણ સાહેબ હું તો ઓળખતો જ નહીં સાહેબ ઓળખવામ તો હું એને ઓળખતો ભળ સિટીમાં ના હોય કે બંગલાનું નામ હોય ગોમડી આમ તો નામથી ઓળખાતા હોય ગમે તે જગ્યાએ જા અને ગમે તે મોણમ પૂછ એ કાકા એ સાહેબ આ બધા બોલો જો ઉપડ્યા ગમો જાવ સાહેબ ગમો તો હા આ ગમના છો હા ગમને છો તો આ બધા આવો પેલી ગાડીઓ આવી તમારા ગામમાં મનુજી કૈણાજી ઠાકોર કરી કોણ છે મુજી ક્યાં આવી મનુજી કૈણાજી ઠાકોર મનુજી રાયમલજી સા ના સાહેબ મનુજી કેણાજી જ જો આપલે સાહેબ મનુજી કૈણાજી નામ છે એનું પછી એક બીજા છે મનુજી પછી ખોડાજી છે એ બધાના નામ ને એવો પડો મારે સાહેબ સાહેબ આ જો કા તો વાતોમાં ફેર કરે છે કૈણાજી બૈનાજી કરે છે સાહેબ આપણે જેને લેવા છે એનું નામ પૂછતી ખબર છે કે નહીં કાકા મનુજી કૈણાજી હા મનુજી કૈણાજી બરોબર સાહેબ શું વાપરતા એવું લાગે છે હા મને એવું લાગ્યું સાહેબ હું વટાવો ઈવાનો રસ્તો બરોબર કોમ છે હમ જજો અને પછી ઓમ જો માં હમ જો પછી ઓમ છે ઓમ જજો અને પછી ઓમ છે ઓમ જજો તું રસ્તો બતાવી મજાક કરે મારા અંગાત અરે સાહેબ મજાક નહીં કરતો તો આમ તમારા કે મજાક કરતો હું વાત બતાવી રેડ વાત આવો રસ્તો હોય છે હા, ઓમ જવાનું આ તે ઓમ છે ઓમ નેડી છે અને પછી ઓમ છે ઓમ નેડી છે અને પછી સીધો ઓમ છે સાહેબ આ બતાવે છે શિકર નાટક કરે છે સાહેબ એ તો મને ખબર પડતી નહીં ઘડીમાં ઓછું વાપરે છે ઘડીમાં નાટક કરે છે રસ્તો બતાવું સાહેબ રસ્તો બતાવ્યો હું મારા કેમ થાય છે જવું છે ગામમાં જુઓ હા ખોટી જાઓ. જાય કોન્સ્ટેબલ આ ગોડા જેવો તો કશો તો નહીં બીજા કોઈ મોણા છે ને એને પૂછી લેવા આપણે ચેતુ સાહેબ લોકો આ તો ગોડું જ હતું અમારો ઓ અભડો છો હા બોલો તમે ક્યાં જાવ છો હું ગોમ્બો જાઉં છું હા તો એક કામ કરજો ને ચા પણ થઈ રહી લેતા આવજો ને આજે કશું વાંધો નહીં હો ઉપર હું થેલી લઈને આવું અંદરથી ના વર્તન હું આવું છું લેતો આવું. ઓ કાકા હા. ઉભા. આપણા તમારા ગામમાં મનુજી કૈણાજી નું અનુકૂળ છે હું પોતે જ તમે કોન્સ્ટેબલ પકડે અમારી જ પર ખોલતા હતા પણ ગુનો શું કર્યો છે મેં તમે પુરાબાના મર્ડરમાં તમારો હાથ છે ને તમારા નામની કમ્પ્લેન અમારા પોલીસ અરે સ્ટેશનમાં આવી હું છે કોઈ જાણતો નથી વાત નહીં કોઈ વાત તું સાહેબ કેવી વાત કરો છો એ તો તમે તમે પોલીસ સ્ટેશન આવશો એટલે બધું જાણી જશો સાહેબ આ શું મર્ડર કરતા હતા આ કીડી જતી હોય તોય નથી મારતા આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય આ ક્યાં કોનું મર્ડર કરવા ગયા તમે શકના આધાર ઉપર તમારા મનુભાઈ ને મનુજી કૈણાજી હા વાનું નોમે શિખર ચો પાવાથી તે ભૂલી જવાય છે તમારા પુરાબાના મર્ડરમાં હાથ છે અને ઓના લઈ જઈએ છે અત્યારે બે પોલીસ સ્ટેશનમાં પણ સાહેબ હું કશું હું આ વાતનું જાણતો નથી એ તો જો એક તો મુર્ગો આવ્યો છે રિમાન્ડ ઉપર લીધો એટલે ફટફટ બોલી જો તમારું નામ આલી દીધું હોય હવે તમને પકડી દાવ એટલે બીજા બધા આરોપીઓ હશે ને એ પકડી જ જવાના છે એ કોન્સ્ટેબલ પણ આવી રીતે ના લઈ જવાતા હોય રાયમલબા તમારા ભાઈને પોલીસ પકડીને લઈ ગઈ હું કેતો ભાભી તે એસી ખબર કઈક એવું કહેતા હતા કે મર્ડર કર્યું હા મર્ડર કર્યું કોકનું આ મનુભાઈ માથા નહીં છે તો પછી જોવો ને નાતા તો બાથરૂમમાં ગિલોડી આવે ને તો મને બૂમો પાડીને બોલાવે છે શું કોઈનું મર્ડર કરતા હતા એ મારો ભાઈ કદી આવું ના કરે કદી નહીં જીવનમાં કદી સીડી કો મકોડો માર્યો નહીં અને આવી ચોરી ઉઠાડી દે એ જ ને તમે કઈ કરો હવે તમારો ભાઈને છોડાવો લઈ ગયા છે લઈ ગયા તું ચિંતા નહીં કરો રે ભાભી તું તારે ચિંતા નહીં કરો શાંતિ રીતે તાર ઘેર વધી ખોત ને તમે રોહો ને રોવાનું બંધ કરો થોડા હું સાલ કરી હું પોલીસ સ્ટેશન જવું છે કર દઉં એમને મારા ભાઈ તો ગુનાવર છે તે લઈ જાય તમે જ્યાં સુધી અમને હું છોડાઈ ચિંતા નહીં નહીં લાવો ત્યાં સુધી હું પાણી બી નહીં પીયું હા તો ઘેર આવો એ રાયમલ અને જો નાચો તો લ્યા જોહો જોહો ધક્કે ધક્કે હલો શોભાજી હું વાત કરે મારા ભાઈ મનુ નહીં હા એનો પોલીસ આવી હતી તે લઈ જઈ છે પોલીસ વાહ અને તે જો તો કદી જિંદગીમાં મારા ભાઈને કદી મકોડો કે સીડી કે કદી જિંદગીમાં પાપ નહીં કર્યો પણ વન ઓકણો મનુ મારા પકડી દે પોલીસ અને આ ગામમાં તો મને ભેટો નહીં છે ત્યાં તમારે પણ મને નહીં કેવું કે મારા ઓછા મનુષ્ય મારું નામ આવશે પણ હું કહું છું હે પહેલા મારા ભાઈ બંધ હેડો મારા ઘટા ને
પોલીસ સ્ટેશન જવું હું એ ભાઈબંધ વાત સાચી છે તારી કેવી પણ મારા કોમ હારું ઘણું પડી ગયું છે ડોન સાંજ નાખવાની છે અને પાણી પાવાનું છે દોષિત છે ને ઘેર આમ તો આ તો સારું હતું ના મારે નહીં આવું તું જા જો મેં જેલમાં પૂછી છૂટો મારે કરાવવો પડશે કે તારે હું જોઈને તો મારું નામ આવી જાય એટલે મારે જવું નહીં કોઈક બોનું કાઢીને મારા પાછું વળી જવું એ હાંભળ્યો તું જા હું મારા કોમ છે મારું હું નહીં આવું માં તું જા પોલીસ સ્ટેશન તું જા અને કોઈ કોમ પડે ને તો તું તાર મને ફોન કરજે હું તારું કોમ કાઢી નાખો હું નહીં આવું પણ કોમ તો તારું કાઢી નાખો સોમાજી હે મારા પોલીસ સ્ટેશન જઈ કે અમે જોણવું તો પડશે કે હાસું છે કે ખોટું છે એ મારા અમે જોણવું પડશે કે અને મારે સોળાવું પડશે મારા ભાઈને મારા કોમ હા તારે મારે જવું જ પડશે આ હવે. તું તા સાહેબ બાપુ મારે સંદાસ જોવા જવું છે હા સંદાસ જો સાહેબ કોન્સ્ટેબલ ક્યાં ઉભા રહ્યો સાહેબ ડબલા જવાનું કે પેલો કેદી પકડ્યો તે પેશાબ કરવા જતો રહ્યો આ બીજો આવ્યો હવે ડબલા જવાનું પણ સાહેબ એને આવ્યું હોય તો હું શું કરું સાહેબ આ લઈ જાને પેટ બગાડશે ફટાફટ હા સાહેબ હા સાહેબ હા જો હાલ લઈને આવતો રહો. હા તના નાટકો હોય છે સાહેબ પેલા અડધો કલાક કરે ને હવે 2 કલાક કરશે પણ સાહેબ આ સંડાસ ને પાછળ દરવાજો જ નહીં બીજો તપાસ કરીએ તું ફટાફટ હા આવા નવા કેદીઓ નાટકો જોવે છે જ્યારે જોવો ત્યારે જેલમાં આવવાનું થાય ને તો બધું આપણે આપણે કોન્સ્ટેબલ સાહેબ કેટલી વાર સાહેબ કોઈ બોલતું જ નહીં સાહેબ જતો રહ્યો કોમ અહીંથી. તો ખરા ના થઈ ગયો ને કે આપણા બે નોકરી જા જોજે પાછળ પાછળ જોઈએ પૂછે સાહેબ પૂછે હા ગમે તે પણ બોલે એટલે આ મને જીવની શાંતિ થઈ પણ સાહેબ સંદાસ તો જવા દે પૂરું તારે તું તાર જે જવું હોય જા પણ હોય બોલતો ખરો થોડો હકારો તો હાલ મારો જીવ જતો રહેશે પણ સાહેબ તકલીફ બહુ પીડી આપશે એટલે એવું હોય આ તો બધું પણ તને પીડાશો મને લાગે છે પેલો સાહેબ મને જીવવા નહીં દે આને બાબાને કહેજો વાંચ્યું તા પડી ગયું 5 મિનિટ 5 મિનિટ સાહેબ બોલ મત કેદી સર હોય છે સાહેબ તે ઓયને ઓય રાખવાનું નહીં ને જેલ લઈ લે પણ સાહેબ કે તો 5 મિનિટ છે એટલે 5 મિનિટમાં તારી નોકરી જા તું પકડેલો હતો એને સાહેબ મારી નોકરી છે સાહેબ તમે શું નોકરી કરશો તા? એટલે તું મારી નોકરી ખોરાવાનો અંગત સાહેબ તું ફટાફટ બહાર કાઢીને જેલમાં લઈ દે હા સાહેબ હવે બેટો એ સાહેબ હજી થોડી વાર છે મારી વાત ગભરો અને પછી થતું હશે કરી નાખો કે યાર હા પોતપતિની વાત આવી હિંમત તો જીવ સરળ થઈ ગયો સાહેબ વળી ઉઠ્યું તો આ યોગ કરતે કરે પેલા કેદી જે સાહેબ હું કરું મારે તો હું કરું સાહેબ પોતપતિની વાત કરે કે નહીં હા સાહેબ આ પોત પછી આપણે ખરીદવાનું કે હા સાહેબ એટલે પેલો કેદી ખરીદવાનું કે તું તો આ કેદી ખરીદવાનું કે છે એટલે મલ્લાકા ગુનામાં તો સીધા રહ્યા બોલી સાહેબ તું લઈ લે કેદી લઈ લે ફટાફટ નકર નોકરી તો આપણો સાહેબ બાબા થયો છે આપણા પોતપતિ નહીં લે સાહેબ એક વાત પછી નું પછી હિસાબ કરી તું ઉપડે તાર પછી તારે નોકરી જવા દઉં સાહેબ તમારી નોકરી જશે લા તું જા ને ફટાફટ તું બાને કરજે જે મારા નહીં લે પોતપતિ શું સાહેબ મામે ના સાહેબ 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 પતાઈ દો કે હવે લે સાહેબ કોન્સ્ટેબલ ફટાફટ સાહેબ તમે હા ઉભા રહી પેલા તો મારા જોડે આવ્યા હતા ને એ જેલ ભેગા છે લાવી દો કમ્પ્લેન કોન્સ્ટેબલ પકડ જો થોડી પૂછતાછ કરવાની છે ને એટલે તમારા ઘરે આવ્યા છીએ હા ઠાકોર મનુજી કૈણાજી હા તારીખ 28-29 વાર સોમવાર ને મંગળવાર ક્યાં હતા એ રહ્યા સાહેબ હું શું કહું અમે ગરીબ માણસ 2 ટાઈમ કમાઈને ખાઈએ અમે કોઈનું શું બગાડી લેવાના હતા અત્યારે ગુનો કરવા વાળા બધા ગરીબ જ બને છે બોલો સાચે સાચું કહેવો તો એના જેલ ઓછી થશે એમને સજા ઓછી થશે એમ છે 24 કલાક ઘરમાં જ પડ્યા રહે પણ 27-28 ક્યાંક બહાર તો ગયા હતા જોયું? ગયા હતા યાદ નહીં આવે. સાહેબ જો ખાલી એસી બને છે શરીફ બને છે સાહેબ ખબર છે જો હા 1% ઓને જ મદદ કરી છો ઓના આપણા હસમુખભાઈ મિસ્ત્રી હતા ને સુથાર હા એમના ગુણ શરીફ જ છે અરે અને ઈવન ઘેરથી તો શેવો હતો જાડો જાડો બહુ એમના શું કામ છે ચલો અમને પૂછતાછ કરી લે પેલા સાંભળો હા જે સાચું સાચું એ કહી દો કે એ દિવસે એરા ભૂરાબાના મર્ડરમાં હતા કે નહીં અમે તો કોઈ બુરા બાને નહીં ઓળખતા ભૂરાબા તમારા ગામના જ છે સાહેબ જો તો ખરા શેવો શરીફ બને છે મહી નાખ્યા છે તો કિસી નહીં અમારા ગામના ભૂરોબા એમને હત્યામાં
આ તમારા ઘેરથી અને હસમુખભાઈ દિનેશભાઈ સુથાર હા સાહેબ દિનેશભાઈ સુથાર બે નોમ આવ્યો છે બીજા હજી બે આરોપી ફરાર છે પેલો ખેપટો ડોહો હતો એ ખેપટો નથી એ આવાજ છે ભાઈ એમ ઓણ કદી શરીરમાં થોડા ખોરાય ને ભૂરોબા ખેપટો ડોહો હતો એની હા એમની જ વાત છે એ ખેપટો ડોહો તો એમનો જ હત્યા થઈ છે એ જીવતા હતા તો હેરાન કરતા હતા ને મરતા મરતા એમને હેરાન કરતા ગયા જો કોન્સ્ટેબલ આમને મારવામાં હાથ હશે તો ત્યારે હું બોલે છે સાહેબ મને એવું લાગે છે સાહેબ આ ના હોય હત્યા પોતાને ભેગો કશો વાંધો નહીં તો રિમાન્ડ ઉપર આવશે ને બધા એટલે ફટાફટ સાચું બોલશે હું શું કહું સાહેબ બોલો. તમે બધું છોડો આપણે પછીનું પતાવી દો સાહેબ પોત પછીની વાત કરશું સાહેબ પોત પછીની વાત કર સાહેબ યાર તમારા ઘેર તેલનો ડબ્બો નહીં થઈ રહ્યો એટલે પોત પછીની વાત થાય એટલે તું ચમ કૂદકા ભરવા ચાલુ કરી દઈ સાહેબ મારા ઘેર કોડ ને તેલનું બધું થઈ રહ્યું ભલે થઈ રહ્યું તારી નોકરી કરતી તેલ વધારે ઇમ્પોર્ટન્ટ છે ના સાહેબ ચૂપ કર. હવે તારે નોકરી બચાવવાની હોય તો જેટલું પૂછતાછ કરવામાં આવે એટલું ધ્યાન દે વધારાનું કામ કર હા સાહેબ હા સાહેબ તો શું પતાવટ કરી દઈએ ને આપણે પતાવટ નથી કરવાની કોઈ અમે રિશ્વત નહીં ખાતા રિશ્વત કોણ આપે છે આ તો એ હું તો તમને કહું જ છું કે સાંભળો એ બધું મૂકી દો અત્યારે તમારે હવે અહીંથી ગામમાંથી ક્યાંય જવાનું નથી જ્યાં સુધી આ રિપોર્ટ ના સબમિટ થઈ જાય આ પૂછતાછ પૂરી ના થાય ત્યાં સુધી તમે ક્યાંય નહીં જઈ કહો ચલો કોન્સ્ટેબલ સાહેબ કોન્સ્ટેબલ હા સાહેબ જે જગ્યાએ જ્યાં બે આરોપીના ઘેર હતા એઓને બે પોત પછીની વાતો કરી એની મતલબ એમ છે કે આ બે ગુનામાં છે હા જો સાહેબ હા આ તો પેલા ભેગા થયા નહીં હા એ જ ગોડો છે પકડો માણસે ભેગો થયો ઘરે ચડી ગયું અને એને જેલ ભેગો કરી દીધો જેલમાં ખાધી તો એમ ને હોવા. અને આવું હવે જો કર્યું. તું પાછો મને ભીટકોણો ને તો તને જેલ ભેગો કરી દે ના સાહેબ સાહેબ જતો રહ્યો અરે જવા દે હા ગોડાને શું કરવા છે આપણે ખોટો ટાઈમ બગાડે ચલો